أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج मौलाए कायनात अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाना हिकमत नंबर 70 માં ઇરશાદ ફરમાવે છે, જાહિલની નિશાની ઇફરાત અને તફરીત. જાહિલ એકદમ હદથી વધેલો એટલે કે ઇફરાત હશે, યા બિલકુલ હદથી પાછળ એટલે તફરીત. જિંદગીના દરેક જગ્યાએ મધ્યમ રસ્તો હોવો જોઈએ. દાખલા તરીકે ન તો ઉડાવપણું અને ન કંજુસાઈ. એ જ પ્રમાણે દરેક વસ્તુને શકની નજરથી જોવું યા કોઈ વસ્તુની કાળજી ન લેવી, આ બંને વસ્તુની મનાઈ કરવામાં આવેલી છે. સિરાતે મુસ્તકીમ હોવો જોઈએ, જ્યાં બંને વસ્તુમાં સરખી રીતે બેલેન્સ કરી શકે. જો સીધા રસ્તાને કોઈ છોડી દે એટલે કે શક્કી મિજાજ બની જાય અથવા એકદમ લાપરવાહ બની જાય તો આ બંને પ્રકારના લોકો ખોટમાં રહે છે. અકીદામાં જોઈએ તો જે લોકો ઇમામ અલી અલૈહિસ્સલામને ખુદા કહે છે તેઓ પણ હલાક, અને જેઓ ઇમામ અલી અલૈહિસ્સલામથી દુશ્મની કરી તેઓ પણ હલાક. કામયાબ તેઓ છે જો ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયતને કબૂલ કરે છે અને તેમની પેરવીને વાજિબ જાણે છે. આ જ વસ્તુને ઇમામ અલૈહિસ્સલામ ખુતબા નંબર 127માં બયાન ફરમાવે છે કે મારા પ્રત્યે બે પ્રકારના લોકો હલાક અને ગુમરાહ થયા. એવા મોહબ્બત કરનાર જે હદથી વધીને ગુલુ કરવા લાગ્યા એટલે કે ઇમામ અલી અલૈહિસ્સલામને ખુદા માનવા લાગ્યા. બીજા લોકો જે દુશ્મનીમાં મને નાહક સમજવા લાગ્યા. મારા વિશે સૌથી સારા એ લોકો છે જે મધ્યમ રસ્તો અપનાવે છે, અને જરૂરી છે કે તેમના સાથે જ રહો. ઇમામ અલી અલૈહિસ્સલામ બિહારુલ અનવારમાં ફરમાવે છે કે સારામાં સારા મારા શિયા મધ્યમ રસ્તો અપનાવનાર છે. જે આગળ વધી ગયા તે પાછા આવીને તેમના પાસે આવે, અને જે પાછળ રહી ગયા છે તે આગળ વધીને તેમનાથી જોડાઈ જાય. બિહારુલ અનવાર ભાગ નંબર 6 પેજ નંબર 178. ઇમામ અલૈહિસ્સલામના આ નૂરાની બયાનથી સમજમાં આવી ગયું કે દરેક વસ્તુમાં જે લોકો એકદમ આગળ વધી ગયા અને જેઓ અહેલે બેત અલૈહિસ્સલામના રસ્તાને છોડીને પાછળ રહી ગયા એ બધા જ જહાલતમાં ડૂબેલા છે. અમુક લોકો પોતાની હુકુમતમાં આઝાદીના નામે હદથી વધી ગયા, અને અમુક લોકો બીજાઓના ઉપર અન્યાય અને જુલ્મ કરવા લાગ્યા. અમુક હાકીમો આઝાદી છીનવીને અન્યાય અને જુલ્મ કરવા લાગ્યા. જે મધ્યમ રસ્તો સાચો હતો તેને છોડી દીધા. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કયામતના દિવસે એક હાકીમને લાવવામાં આવશે કે જે ખુદાના હુકમ કરતા વધીને વધારે હુકમ આપ્યો હશે. ખુદા ફરમાવશે, મારા બંદાને શા માટે વધારે ચાબુકો મારી? હાકીમ કહેશે, અય મારા રબ, હું તારા ગઝબના લીધે ગઝબનાક થયો હતો. ખુદા ફરમાવશે, શું તારો ગઝબ મારા ગઝબ કરતા પણ વધારે છે? ત્યાર પછી એક બીજા હાકીમને લાવવામાં આવશે જે કોતાહી કરી હતી. અલ્લાહ તેને ફરમાવશે, શા માટે જે તને હુકમ કર્યો હતો તેમાં કોતાહી કરી? હાકીમ કહેશે કે પરવરદિગાર, હું તેના ઉપર દયા અને રહેમ કરી. ખુદા તેને કહેશે કે શું તારી દયા મારી રહેમ કરતા પણ વધારે છે? ત્યાર પછી હુકમ આપવામાં આવશે કે બંને પ્રકારના હાકીમોને જહન્નમમાં લઈ જવામાં આવે. શરહ નજ્મ બલાગા અલ્લામા શુસ્ત્રી ભાગ નંબર 8 પેજ નંબર 247માં આ હદીસ ઝિક્ર છે.
આ હદીસમાં પણ એ જ બયાન છે કે માણસને અલ્લાહના હુકમ મુજબ જ ચાલવાનું છે, ન એકદમ આગળ કે ન એકદમ પાછળ. બંને પ્રકારના લોકો અલ્લાહના ત્યાં હલાક થશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.